પહેરાશો તમે તો શું કરવા પહેરાયો છે ખબર નહીં પડતી. કોમ નહીં કરવાનું યાર. એવું કહું તાણ યાર આપણે શેઠને પૂછી જોઈએ શું કોમ કરવાનું યાર. તને બધું શીખવા દે પણ લુગરો જો છે લઈને આવે મંગાવો ને પાછો તો તું એને શું કરશે ખબર આ બધું કોમ શીખવાડજે મને બરોબર. ચાર પૂરો આપણે સોણ ભરતે બધું શીખવાડી દઈને બરોબર. હું ઘેર જઈને આવું નકર ઓયડીમાં દેવું શાંતિ પંકજ ના આવડે તો મને તું ફોન કર બરોબર. હા એ તો તમે ચિંતા ના કરો. શેઠ મારા શું કે સોણ કરવાનું માં તો મોટો દીધ તબેલો લઈ જાય એમાં બાપાએ અને તારા બાપાએ તને નોકરી રાખ્યો આટલો તું એને બધું શીખવાડી જ દે. હા શીખવા દે હેડ ભાઈ હેડ. હું જાઉં તાન. આ સોણ ને બોણ બધું ભરવાનું હલે કોને ભણવાનું સોણ નહીં બુડા જૂતો આ ગાયોને નવરાવાની ધોળાવાની આ સોણ ભરવાનું પછી ચાર પૂરો કરવાનું હજુ તો આપણે ચાર પૂરો કરવા જવાનું છે પાહુ. હા એ તો ખરા ચાર નાખી દઈએ આપણે બે મળીને યાર. અરે આ બુડા આ તો ખાલી બપોર માટેનું જ છે. આ જોવા કે તું ગાયો બેઠો તો જોઈ યાર તું આ બપોર બધું સાફ કરી દેશે. એટલે એમાં હું તો યાર નોકરી જેવું હતો હારું હું તો મારા બાપાને ભરોસે રે તો કહેતો તો તબેલું લઈ આલે આ શું કરી જોઈએ નોકરી લગાવી મજૂર બનાવી દીધો મોટું. હા તે આપણે પેલું ચાર પૂરો કરવા જવાનું હેડો તા ચાર પૂરો કરવા. अभी मजा आएगा ना भिड़ो. ચઈ ચાર વાઢવાની હલે એટલે આગળ હું તને તો બધું બતાવું હું ચિંતા કરે. પણ મને કોઈ આવડતું જ નહીં લે વાટતો. એટલે હું શીખવા દઈએ હું નહીં બે આવ્યો તારા પા હેડતા હેડ જે જયારે આપણે ચાર વાટવા નહીં જવાનું. अभी मजा आएगा ना भिड़ो. એટલું એ બધું પહેરી જાય હલે પગમાં. હેડ આપણે આ વાત જલ્દી હેડ. એ તો વાઢવાની તો શીખવાડ પણ. હા હેડ. જો આ આયુ આમ કરી હું આમ કાપવાનું જોયું આજના લે વાત. ઓમ પકડવાનું નહીં રહ્યું. ઓમ પકડા હા આજના વાત હા બરોબર બરોબર. જલ્દી વાત લે આટલો તો હું 10 મિનિટમાં વાંચતો તું બુડા. હા હા આયતા વાત. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना. બસ એટલે થઈ ગયો પોટલો હેડ. ચાલશે આટલું ને? હવ ચાલશે આટલો તો. હલા દાંતેલો હું તને ઉપરાવડાવું. આ પેલા બોધેલું તમને. હેડ લે ઉપર હેડ. હું ઓછો ઉપાડું ચારે મેં વાટન ઉપાડું એમ હું તાર કોને ઉપાડવાનું હોય? તારે ઉપાડવાનું આવે. મારે ના ઉપાડવાનું. હું તો પેલા તબેલા આમ કોમ કરવા તો પેલા શેઠે કીધું એટલે મેં તને એ કરવા આવ્યું. એવું તારે હેડ ઉપાડ. એરું હાલતા નકર માથા કૂચે. લે ઉપરાવું. ઉપરે ઉપરે ને આમ તો નહીં ફાવતું આવે. રસ્તો બતાવજો બા. હા હા તો વધુ નહીં હું તને બતાવું. આ તો યાર કંટાળો આવો યાર તું તો કશું કરતોય નહીં. એટલે આ કીધું તો ખરી જાય મારા પેલા તબેલા આમ કોમ હોય. આ તો ખાલી શેઠે કીધું એટલે તને શીખવાડવા આવ્યો બધું. મને તો બહુ કંટાળો આવો પણ યાર આ બધું કરવાનું હતો. અલે આ બુડા તું તો આ એક જ તબેલા સંભાળ. હું 2 તબેલા સંભાળતો હતો બુડા. હું તો નહીં કરતો પણ હું તો થાકી ગયો. અલે હું બુડા આટલામાં થાકી જાય. જો તો 10 પોટલા વાઢવાના આવે અને આયરા નાખ્યાવાના આવે. પેલા તું પેલા ગાયો પેસો તો જો બુડા. હું કે હદ તાણ બુડા હજુ તો 10 પોટલા વાઢવાના આવે. તો તકલીફ છે ત્યાં તો બહુ મોટી ના બાપુ શક. હા હેડ લે હેડ લઈ લે. આટલામાં હું બુડા થાકી જાય લે. હેડ જલ્દી. બહુ થાક લાગ્યો મને તો પગ થથર રહે તું. આ પોટલું તો નાખવાનું હલે. આ પેકર ના પેકર તો નાખું. હું તો થાકી ગયા. પાણી આવી લાવજો પીવો. પાણી બહુ તરસ લાગી. પકડ પકડ.
લે મારે પીવું લે. તો ખારું લાગ્યું યાર હવે. લાય ઢોકળું તો લાય બુડા. લે ભરે હું બાટલો મેં લઈ આવું. હો બળક લે. હા અરે મને ખાટલો હલકે યાર, મને તો થાક લાગ્યો ને જબ્બર ઊંઘ આવા આવ્યો કા ખાટલો હલકે. હું બુડા ઊંઘું હોય તો ચપલીઓ કામ કરવાનું નહીં ખબર તને? આ આયરું આ સોણ કોણ ભરશે? એટલે પણ ભાઈ મને બહુ થાક લાગ્યો આખા ના શરીરે હેડ ફળ પેલા આવે. હેડ આપણે આ સોનું ભરવાનું હેડ. બસ યાર જલ્દી. ઓય યાર પર ઉપર કા શાંતિ દી યાર. હરખું ભર જલ્દી. ઈ પણ કેવું બધું આવતું ય નહીં હવે પાઉં આ બધું હવે તારે જ કરવાનું. કાલથી હું નહીં આવવાનો પાઉં કહી દીધું તને. આ જો કે બધું કશું આવતું ય નહીં. ઉપડાવું? ના ના ચાલતું પલ્લી. હા ઉપાડ લે હેડ. ઓહો કોણ નાખવાનું હોય રહ્યું યાર હું તને બતાવું. આટલા નાખી દે. આટલો? હા આટલા નાખી દે. ઓહ, આખું ટોકન નાખી દઉં ને. હા નાખી દે તો બુડા. ઓહો, ઓ લે લે લે. લે આવું કરાઈ જા તું. ભૂલ થઈ ગઈ હવે શું કરીએ. હવે ભાઈ કાલથી હું નહીં આવવાનું હો ભાઈ. તારે જ બધું કરવાનું. આ બધું શીખી જજે પાઉં માપા. હવે શું કરું પણ હવે. હા યાર કમ હું તને બતાવું. અલે પકડ તો ખરી યાર. માર તો હાથ ને પગ માં બધું બગડી લે આટલા મેલ દે હેડ. આટલા મેલ દે. આ હાથ બગડ્યા જોજી. હા હેડ. મને તો થાક લાગ્યો લે શરીરને બધું દુખાય તો મને ગાલજી કાટલો છે મારું ભૂત હું થાક લાગ્યો એવું અમાય પેલા હેડ બે આપણે આટલા બે હેડ. થાક કા થોડી વાર હેડ જલ્દી. અરે મારે ખાટલો હલકમાં બોલ. થાક ખાક કરે. હજુ તો આ ગાય નહીં નવડાવવાની બુડા. હું તો ના નવરાવું કોઈ. નવડાવવાની તાર તો હવે રોજ કરવું પડશે. હું તો ના નવરાવ. લે. ઉભો થા લે, ઉભો થા. હવે રોવાથી કોઈ નહીં થાય. અપ્પન બોલાતો આ જો તું નાટક વાળા મોડે ને ઉભો રે. હું શેઠિયાને બોલાવું. ઉભો રે. ના ના તું ઉભો રે. હું શેઠિયાને બોલાવું. નાટક વાળો વળી લ્યો કોમ કરી અડધો દાડો થયો નહીં. ના તો રોવા મોડે. હું તો શેઠને કહું ના તો ના ચાલે વળી. શેઠ પેલો તો રોવો યાર. ચમ રોવાય રે. એ કોમ કરે કે હું થાક્યો. તે બોલાવતા એને, તું આટલે બોલાવતા એને. અરે આ શેઠ એવું કે મારે તો મારા પપ્પાને ફોન કરો. મારે તો કોમ નહીં થતું ને એવું બધું બોલો. તું બોલાવતા એને બાપાને આપણે ફોન કરીએ તો ત્યાં બોલાવતા એને. ના હેડ હું બોલાવું હો શેઠ. હું તો કોઈ કોમ બમ નહીં કરું. હું તો કાલથી નોકરી જતો રહું. હું અપન જોડે વાત કરી નાખું. એ ઉભો થા લે. રોઈ ના લે. શેઠ બોલાવો હેડ જલ્દી. ઉઠા હેડ. શેઠ બોલાવો. મારે તો કોઈ કોમ કરવું નહીં. ના કોઈ કોમ કરવું હોય તો મને ના કે ભાઈ. શેઠ ના કે મને હું કો કે તું હે શેઠ પાણ જો શેઠ આવ્યો જો રોતું રોતું. ચમ શું જોઈ લેવાના? કોમ નહીં થતું નહીં. મને શરીરે કણાવો હાથ પગ દુખાય. તો અને એના બાપાને ફોન કર. આપણે એના બાપાને બોલાવીએ. એને કોમ ચમ નહીં થતું. એના બાપો તો કહેતો હતો કે મારો છોકરો બધું કોમ કરશે. નહીં કરો, કરું મારા ના, ના, બોલ. કરો. તું જા ફોન એના કરો બાપાને ફોન બાપા. કરું બોલ. હલો હા ભૂરાભાઈ, આ તમારો છોકરો તો યાર કોમે કરતો નહીં, રોવો. તમે બોર ઉપર આવજો, આપણે તબેલા લે. એના બાપુ આવત છે ઉભો રહ્યા. હજુ તો અડધો દાડો થયો નહીં. એટલે એ જ ના એના બાપાને બોલાવે છે આખો આપણે. બધું તો સવારે જે એનો હોત પડે તો રોવા માંડે. શું કોમ કરશે એ? રોજ નાટકો કરતા હતા નોકરીનું કરી. લે તારો બાપુ આવ્યો, ભૂરાભાઈ આવ્યા લે. શું થયું મફતજી ગયો? અલ્યા તમારો છોકરો અડધો દાડો કોમ ના કર્યો ને આ તમ તો રોવા રોવી લે. મળે છે. નહીં માં કોમ નહીં. મારા હાથ પગ દુખાય. હવે તમે કહેશો કરો રોજ નોકરીઓ કરતા, નોકરી કરતા હતા ને. આ નોકરી ઓઘીને તમારા માટે મજૂરી કરો, ખબર પડે. હવે
બાપાના પૈસા લેર કરતા જ આવડે આ તો થોડી 4 વાડીને આયા કે મને તો ખણ આવે છે. હજુ તો અડધો બધું દાડો આવશે છે ખાણ નહીં. આવશે ને બનાવશે બધું કરવું પડશે અને અહીં મંગો કરતો તને નોકરી કરાવ હોય આ મંગો 5 વર્ષની અમાર નોકરી કરે આટલો. ભણાયો છોકરાને યાર જેટલો ખર્ચો કરે મેં તો કે રોજ ઇન્ટરવ્યુ આલવા જાય ને પૈસા બગાડે હોટલોમાં ખાવા જાય છે હવે તમે કહેશો એમ જ કરે, તમે જો નોકરી મૂકશો ને ઈ જતો રહી. હવે જતો રે નોકરી હવે તમે કહેશો એમ જ કરે. પણ હાલથી નોકરી જવું હોય ને તો અહીંથી ઘેર લઈ જાવ બાકી ઘેર નહીં લઈ જાવ હા લઈ જાઉં મારે તો. અને બાઇક ની ચાવી બાવી મૂકી દે બાઇક લઈને તો જતો નહીં કહી દઉં બસમાં જવાનું નોકરી બસમાં ઘેર આવવાનું પાસ કઢાઈ આલે તને જા તને જતો રે તારા પપ્પા તાર ઘેર તું બરોબર. આમાં ઘેર મંગો ઉભો થા ચો ચડ્ડો ને બડ્ડો પહેર્યો ખબર પડી ને ખેતરમાં ચેવો કોમ તો અહીં પહેરી લે જો પેલા લુગરો ને બુગરો મંગાવવાનો લુગરો આલે એટલે પહેરી લે હા આલુ શેડર લે તાલું ગ્રોલ વેટ મફતજી એવું કરવાનું કયો શું આ કરશો? છોકરા ભણાયા ને હવે તો આ કેવી એકથી દાડે ખબર પડી છે કે ના પડી આ તો અડધો દાડો કોમ ના કરે ને કે મને તો ખણ આવે છે ને થાક હવે લાગે હારું ને થયું હું ઊંઘ તો છે કહું ને. હારું થયું છોકરાને ખબર તો પડે ખેતરમાં લઈ જઈએ તો કેવું કોમ થાય છે હા એ તો ખબર તો કાલથી પડી ગઈ ને. જોજો ઊભી પૂંછડીએ ના હશે ખેતરમાં હા એ તો હવે તો કરશે જ ને હવે તો ખબર પડી ગઈ ને. બરોબર છે હવે લઈ જાઉં ઘેર તારો લઈ જતા ને લેલો મળીએ પછી આપણે. તમારે એવું હશે તો બીજો કોઈ માણસ હશે તો હું ગોઠવી આલે હવે ના ના હવે તો વેચી જ મારવી ન કરે. હા તો યાર હું કોઈ બેસવાનો દલાલી ગરાક બરાક હોય તો કઈ બરોબર ચોક્કસ ચોક્કસ હા લેતા આવો. નમસ્તે મિત્રો, તમે આજે વિડીયોમાં જોયું કે જો તમે ભણશો નહીં, લખશો નહીં, ગણશો નહીં તો મારા જેવા રોવાના વારા અને ઓન જેવા મજૂરી કરીને આખો દાડો કાઢવાના વારા આવશે મારા ભાઈ. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેઠતા હું નોકરી જાઉં હો. હા હેઠતા હું 4 વાટવા જાઉં હેડો